મારો એટલે પરિચય થઈ ગયો. ગુણનો પરિચય જે દિવસે તમને થાય તમારો, ગુણ તો એક જ છે, રજોગુણ. કામ, ક્રોધ, લોભ, મોહ. ઓકે, મારામાં મોહ વધારે. પછી કોઈક લોભીઓ માણસ આવે ને, એ તમને આટી જાય, એટલે તમને એની પ્રત્યે દ્વેષ ન થાય. શું કામ ન થાય? ભાઈ મારામાં લોભ વધારે છે, એના મોહ વધારે છે. ગુણનો પરિચય તમને જ્યારે થાય ત્યારે તમારો કર્મ છે એમાંથી રાગ દ્વેષ નીકળી જાય. રાગ દ્વેષ જે કર્મમાંથી નીકળી જાય, કર્મ નિષ્કામ કર્મ બની જાય, અને એ નિષ્કામ કર્મ બનેલું છે એનું ફળ અનંત ગણું મળે. એનું ફળ રજો ગુણ, તમો ગુણ ને સત્વો ગુણથી ઉપરનું કર્મ, જેને ભગવાન કૃષ્ણ યોગ કહે છે. જે કર્મમાંથી રાગ દ્વેષ નીકળે યોગથી. રાગ દ્વેષ ક્યારે નીકળે? તમને પરિચય થાય. અને હવે ઉભા જ રહેજો, થાકતા નહીં. કર્મ, કર્મ, વૃત્તિ અને આત્મા. કર્મ, વિચાર, વૃત્તિ અને આત્મા, 4 સ્ટેપ યાદ રાખજો. કોઈ પણ કર્મને ચેન્જીસ કરવો હોય, કોઈ પણ વિચારને ચેન્જીસ કરવો હોય તો કર્મથી ન થાય. કોઈ પણ વૃત્તિને ચેન્જીસ કરવો હોય તો વિચારથી ન થાય. આત્માને ચેન્જ કરવો હોય, આ સ્ટેપ છે. તમારે કર્મને ચેન્જ કરવું છે તો તમારે વિચાર ચેન્જ કરવો પડે. વિચારને ચેન્જ કર્મથી ન થઈ શકે. તમારા વિચાર અંદર ડોળા હોય ને તમે બહાર કર્મ એવું સારું કરી નાખો તો થોડી વાર તમને રાહત મળે, બાકી વિચાર મૂળ ચેન્જ ન થાય. એ ટોપિક હું તમને લઉં. આમને ઉભા કરી રહેશે, થાકી જાય તો પછી બપોર પછી ઉભું રહેવાનું છે. હવે 1 કરોડ રૂપિયા મેં તમારું ગૂંચમાં દીધું, એટલે હવે ભગવાન મારી માંથી કેટલા મારું અહિત તો થાય ને. મેં તમારું ખોટું કર્યું, મારું કેટલાનું થશે? પહેલા નથી કર્યું ભાઈ, તો દાખલો હતો, ખાલી 1 જ કરોડ રાખો ને ભાઈ. યાર મારી માથે 1.5 કરોડ નો લેવાનો કેમ કરો? નહીં, તમારો જ હિસાબ, બીજાનો તો આપણે ભોગવવાનો છે. તમે તો યાર મને હાવ આખા ગામના કરીને આવ્યો. આ તો આપણું રાખો, 1 કરોડ. કેટલા? 1 કરોડ. ભગવાન મારી પાસેથી કેટલા લેશે? આપણું સરકારી વ્યાખ્યા છે કે તમારું 10 ગણું જાય. નહીં, સચોટ ગણી જાણો કેમ જાય. તમને જે વિજ્ઞાન ઉપર, જે વ્યક્તિ ઉપર એનો જ્યારે સચોટ પરિચય હોય ને, એટલે શ્રદ્ધા બેઠી. મેં તમને પરિચયની વાત કરી વ્યક્તિની, તો કે મારો પરિચય હતો એટલે શ્રદ્ધા બેઠી. આ કર્મના વિજ્ઞાન ઉપર તમને એનો પરિચય હોય એટલે કર્મ ઉપર શ્રદ્ધા બેઠે કે નહીં, આ ભલે કઈ વાંધો નહીં, મારું લઈ જાય, તો ત્યાંથી રાગ દ્વેષ નીકળી જાય. કૃષ્ણ એમ કે દ્રૌપદીને મૂકી દે ને. કેમ મૂકી દઉં? ભરી સભામાં મને નગ્ન કરવામાં આવી, મારા 5 પતિઓ હારી ગયા, અભિમન્યુને મારી નાખ્યો, કેમ હું મૂકી દઉં? મારે હું કઈ રીતે મૂકું? હું સ્ત્રી છું, આ બદલો કેમ મૂકું? ત્યારે કૃષ્ણ એમ કે છે કે તારે ફળ જોઈ છે ને? હા, પણ તું મૂકી દે તો પ્રકૃતિ પકડે ને. તું જા લગી મૂક નહીં, તા લગી પ્રકૃતિ હિસાબ કેમ લે હાથમાં? તો મુકાય ક્યારે? તો કે સિદ્ધાંત ખબર હોય કે છોડ દો, કારણ કે આ દુનિયાથી ગતિ ચાલે છે. ઉભા રહી એને બેવું થાય છે, બેસવાનું કહેવાનું. હું ઉભો છું 2 કલાક, એટલે તમારે 5 મિનિટ ઉભો રહેવાનું. નિમેશભાઈ, મારું 10 ગણું જાય. આ સરકારી ડાયલોગ છે દાદા આપણા ગઈઠિયા. રૂપિયા સાથે કર્મના ગતિને કોઈ લેવા દેવા નથી, કારણ કે પૈસા આપણે છાપ્યા છે. હવે 1 કરોડ રૂપિયા મેં તમારા લીધા. હવે તમને દુઃખ કેટલું થયું એ મને કહો. કિલોગ્રામમાં વર્ણન કરો. 100 ગ્રામ, 200 ગ્રામ, તો જ ખબર પડશે કેટલું દુઃખ થાય. ઓછું થયું, 500 ગ્રામ થયું, નહીતર કિલો થાય. કિલો પરિચય હતો એટલે 500 થઈ, બરાબર. સાપ કરડી જાય માનતાના દીકરા, છતાં પણ સાપ પ્રત્યે આપણને બદલા લેવાની ભાવના થતી નથી. શું કામ? એના ગુણનો પરિચય છે. એટલા માટે પરિચય થઈ જાય તમને એટલે રાગ દ્વેષ નીકળી જાય. પરિચય થઈ ગયો એટલે 500 ગ્રામ થયું, બરાબર. હવે એ 1 કરોડ રૂપિયા હું તમારા લઈ ગયો, એ તમારી 3 પેઢીની મિલકત હતી, એ લઈ ગયો. હવે કેટલું થઈ ગયું?
પૂરું કિલો. હવે ઈ 1 કરોડ રૂપિયા તમારી પાસે હતા ને તમે ઉછીના લઈને આપ્યા. હવે કેટલું દુઃખ બોલો ને, આપણે કિલો વધારવાના છે. 2 કિલો. હવે તમારો આ ગામની અંદર વ્યવહાર જ 1 કરોડનો હતો અને બીજે જ મહિને તમારી દીકરીના લગ્ન છે. એ લગ્ન સમયે તમારી પાસે કઈ નહોતું અને એ સમયે એ જ વ્યવહારનો ઉપયોગ તમારે કરવાનો હતો અને તમે આરામ કરી નાખ્યો. હવે કેટલું દુઃખ થાય? 10 કિલો દુઃખ થાય. 10 કિલો દુઃખ થાય. કુદરતને કરોડ રૂપિયા સાથે લેવા દેવા નથી. 10 કિલો દુઃખ થયું. ઉપર મારી ફાઇલ ખુલી. મારું જ્યાં લગી જમા હોય ત્યાં લગી મારી ચાલે એકદમ મસ્તી, બરાબર. જે દિવસે બેલેન્સ માઇનસ તરફ આવ્યું એટલે ઉપર સિસ્ટમ હારી થઈ ગઈ. એટલે ઉપર ફાઇલ ખોલો પારસભાઈ, આની ફાઇલ ખોલો. ખુલી કે આના ખાતામાં કે ભાઈ નિમેશભાઈના 1 કરોડ રૂપિયા બૂચ માર્યા છે. ઓકે, પહેલો જ હિસાબ નિમેશભાઈનો કરો. ચાલો, કોમ્પ્યુટર આવી ગયું, હાઈ ક્લાસ કરી નાખ્યો હિસાબ. પણ એક પ્રશ્ન છે કે શું નિમેશભાઈના 1 કરોડ રૂપિયા તો છે, પણ આમાં 10 કિલો દુઃખ માઇનસ કરવાનું છે. ઓકે, સરસ. કેલજી મારો આનું 10 કિલો દુઃખ માઇનસ કરવા માટે કેટલા રૂપિયા જોશે? લગાડો સર. તો કે આની પારસભાઈની ટોટલ મિલકત છે એ 100 કરોડ રૂપિયાની છે. ઓકે, તો 100 પૂરા કરી નાખો. પણ 100 કરોડ રૂપિયા આપણે માઇનસ કરીને તો એનું 1.5 કિલો જ દુઃખ ઓછું થાય એમ છે. એ એટલો મનોબળ મજબૂત માણસ. જોજો, અમુક માણસને દુઃખથી ફરક નથી પડતો, એના લોકો માટે છે. 2-5 મર્ડર કરી નાખે, કોકનું 100-200 કરોડનું કરી નાખે ને કઈ ફરક ન પડે, એનો હિસાબ થાય છે. કારણ 100 કરોડ લઈ લો ને તો 1.5 કિલો દુઃખ જ ઓછું થાય છે. એવું છે સરકાર. તો 8.5 કિલો દુઃખનો બીજો હિસાબ કરવાનો. તો શું કરવાનું? તો કે આને હજી બીજા 100 કરોડ રૂપિયા આપો ને તો 10 કિલો દુઃખ ઓછું થાય એમ છે. અચ્છા, આને હજી 100 કરોડ આપવા પડશે. ચાલો હિસાબ તરફ ફાઇલ જવા દો. પારસભાઈ ગાંધી અને 10 લોબિયાને મળાવો હજી હાઈ ક્લાસ. ચાલો, ધંધોનો સેટઅપ કરો. 100 કરોડ રૂપિયા હાઈ ક્લાસ. પારસભાઈને પ્રોગ્રેસમાં ચડાવે રોકેટ ઉપર હાઈ ક્લાસ. નિમેશભાઈ વિચાર કરે કે આખા ગામનું બૂચ મારવા વાળો કેટલો ફાસ ભાગે, કોઈ એને ખબર નથી. એનો હિસાબ સોર્ટ આઉટ ઉપર જાય. પારસભાઈના ખાતામાં 100 કરોડ રૂપિયા જેવા પડે એ કૂપનમાંથી નામ ફાટી ગયું. એને 10 કિલો દુઃખનો હિસાબ કરવાનો છે. એ સોર્ટ આઉટ થઈ ગયું. હવે 100 કરોડ રૂપિયાનો 100 કરોડથી મારા દુઃખનો હિસાબ થાય, મારી વ્યથા અંદરની સોર્ટ આઉટ થાય એમ છે. તો પછી 100 કરોડ રૂપિયા પેદા થાય એટલું પુણ્યના રસ્તા ઈશ્વરને આપવા પડે ને મને. રાજા દશરથને એમ કીધું કે તું પુત્ર વીરથી મળીશ. પુત્ર તો હતા જ નહીં. પુત્ર વીરથી મળી, પુત્ર જ નહોતા. તો હવે પુત્ર પ્રાપ્તિ થાય એટલું પુણ્ય તો હોવું જોઈએ ને. કથા એવું કે છે દુર્યોધનને કે મેં એવું તો શું પુણ્ય કર્યું, પાપ કર્યું. ધૃતરાષ્ટ્રે એમ કીધું કે મેં એવું શું પાપ કર્યું, મારા 100 દીકરા, તમે એકાદ દીકરો જાય તો દુઃખ કેવું થાય, 100 દીકરા એક જ ભડાકે. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે વર્ષો પહેલા એક જંગલની અંદર એક ચકલીના માળામાં આગથી બચાવો વાળી નાખ્યા હતા તે, અને એના મા બાપ આંધળા થઈ ગયા હતા ને એ બધું એને જોયું હતું. એ કે આ ફળ તને મળ્યું. ઓહો, આ ફળ મળ્યું કે તો 100 છોકરા તારી ઘરે જન્મે એટલું પુણ્ય ભેગું થવું પડે કે નહીં? આ વર્ષો સુધી એટલું પુણ્ય ભેગું થયું અને હવે 100 છોકરા જેલમાં, હવે સીધું ટાટર પડી ગયું. આ કર્મનો હિસાબ છે, જેને એ કાંઈ લેવા દેવા નથી. તમારું 100 કરોડનું ઓકે લીધું છે અને સામે તમારું 100 કરોડ રૂપિયા જાશે નહીં. આપણી દેશી ભાષામાં આપણા બાપ દાદા એમ કહેતા ને, દીકરાઓ એટલું ધ્યાન રાખજો નાના માણાનું ખોટું ન થઈ જાય એટલું. કારણ નાના માણાનું હૈયું બહુ ઉભા
ઈ હિસાબ ક્યારે સોર્ટ આઉટ ન થાય એટલા માટે હિસાબ છે એ બહારનો વહીવટ નથી, હિસાબ છે એ અંદરનો વહીવટ છે. એટલા માટે સત્વગુણી કર્મ કરવા જોઈએ, જેથી કરી અને સામેવાળો માણસ દુઃખી ન થાય. અને આ વસ્તુ છે એ કર્મનો હિસાબ છે. 3 વસ્તુ. હવે આ વિષય ગહન છે એટલે લાંબો હોય. ક્યારેક શ્રાપ પણ પુણ્ય બનીને આવે છે. ક્યારેક તમને કોઈ શ્રાપ આપે